છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જીવ વિજ્ઞાનનો છે એ 6થો અધ્યાય જૈવિક ક્રિયાઓ શરૂ કરી જ દીધો છે. તો આજે જૈવિક ક્રિયાઓ એટલે શું એ આપણે બીજા લેક્ચરની અંદર સમજવાનું છે. આની પહેલાનો જો મિત્રો તમે છે એ પહેલો લેક્ચર ન જોયો હોય તો છે એ પહેલા નિહાળી લેજો. મિત્રો, સજીવ શરીરની અંદર કોઈ પણ ક્રિયા છે એ વિના કારણે નથી થતી. તો અહીંયા છે એ ઘણી બધી આપણે છે એ લાઈફ પ્રોસેસીસની વાત કરવાની છે કે જે આપણે છે એ પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખે છે, આપણા સજીવ શરીરની છે એ વૃદ્ધિ કરે છે. તો મિત્રો છે એ પહેલા આપણે આનો ખ્યાલ મેળવીએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું, એવી કઈ ક્રિયાઓ છે અથવા કેટલી ક્રિયાઓ છે જે માત્ર આપણે છે એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે છે એ કરવી અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા છે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર થોડી પ્રસ્તાવના આપી છે, તો આપણે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ધીરે ધીરે છે એ એક જીવ ક્રિયાઓ છે એ જોઈએ. તો કહે છે મિત્રો કે સજીવ શરીરના રક્ષણનું કાર્ય સતત થવું જરૂરી છે. માને તમારી આખી સિસ્ટમ છે એને સતત છે એ પ્રોટેક્શન મળતું રહેવું જોઈએ, તો જ મિત્રો છે એ પૃથ્વી ઉપર એ સસ્ટેન કરી શકશે, એ જીવિત રહી શકશે. એક સાથે ઘણી બધી ક્રિયાઓ છે એ તમારા શરીરની અંદર એવી ચાલતી રહેવી જોઈએ. તમારા શરીરનો નાનામાં નાનો મિત્રો છે એ ઘટક કોષ છે. કોષ પણ છે મિત્રો એ ઘણા બધા ઘટકોનો છે અથવા પેટા ઘટકોનો બનેલો છે. એની અંદર સતત આણ્વિક ગતિ છે એ શરૂ રહેવી જોઈએ, અન્યથા મિત્રો છે એ તમારું શરીર કામ આપતું નથી. યુ આર ડેડ. તો કે છે સજીવ શરીરના રક્ષણનું કાર્ય સતત થવું જરૂરી છે. આ કાર્ય છે એ થોડા મિનિટ પણ બંધ થઈ જાય તો મિત્રો ચાલે નહીં. જેમ કે આપણે છે એક એક્ઝામ્પલ લઈએ, લાઈક એન એક્ઝામ્પલ શ્વસનની ક્રિયા. તમે છે એ શ્વાસ રોકીને પોતાનો જીવ છે એ લઈ શકતા નથી મિત્રો. આજ સુધી તો એવું નથી બન્યું. તમારે છે ના છૂટકે પણ છે જીવતા રહેવા માટે છે એ શ્વાસ લેવો પડશે. અને જ્યાં તમને તમારો પ્રાણવાયુ નહીં મળે, જ્યાં ઓક્સિજન નહીં મળે, ત્યાં મિત્રો છે એ તમારું ગુમરામણને કારણે છે મૃત્યુ થઈ જશે. આગળ જોઈએ મિત્રો. કે છે આ ક્રિયા ત્યારે પણ થતી રહેવી જોઈએ જ્યારે તમે કોઈ વિશેષ પ્રકારની શ્રમ કે ક્રિયા કરતા નથી. લાઈક એન એક્ઝામ્પલ સ્લીપિંગ. મિત્રો, તમે જ્યારે છે એ સૂવો છો ત્યારે કોઈ પણ પ્રકારની એવી છે એ મૂવમેન્ટ તમારા શરીરની થતી નથી કે એવી કોઈ ખાસ ક્રિયાઓ કરતા નથી, છતાં પણ મિત્રો છે એ તમારું છે એ શરીરનું આખું તંત્ર છે એ કામ કરતું હોય છે. તે દરમિયાન પણ મિત્રો છે એ તમારું હૃદય છે એ નિયમિત રૂપે છે એ બ્લડ સર્ક્યુલેશન નું છે આખા શરીરની અંદર કામ કરતું રહે છે. તો કે છે કે કોઈ ખાસ કામ ન કરતા હોય ત્યારે પણ અમુક છે એ ક્રિયાઓ સતત અને નિરંતર તમારા જન્મ પર્યાદથી છે એ શરૂ થઈ ચૂકી હોય છે. તો ઉદાહરણ લખી નાખીએ આપણે. ઊંઘ લેવી. તો હવે છે અહીંયા એ જૈવિક ક્રિયાની છે એ વ્યાખ્યા આપી છે, જે આપણે મિત્રો છે અહીંયા લખી નાખીએ. વોટ ઇઝ લાઈફ પ્રોસેસ? કે છે જૈવિક ક્રિયાઓ એ એવી ક્રિયાઓનો સમૂહ છે, સમૂહ માને એક કરતા વધારે છે. મોર દેન વન એક્ટિવિટી છે એ તમારા શરીરની અંદર છે એ એકી સાથે થતી હશે જે તમારા શરીરને છે જીવતું રાખે છે. કે છે જૈવિક ક્રિયાઓ એ એવી ક્રિયાઓનો સમૂહ છે
કે જે સજીવ શરીરનું રક્ષણ કરે છે. બટ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા છે એ જોઈ રહ્યા છો કે ફેન છે ચાલી રહ્યો છે, ટ્યુબલાઇટ છે એ શરૂ છે, હું છે એ બોલી રહ્યો છું. તો અહીંયા કાંઈક તો ઉર્જા હશે મિત્રો. કાંઈક ઉર્જા છે જે આ પંખો ફેરવી રહી છે, આ ટ્યુબલાઇટ છે એને પ્રકાશિત કરી રહી છે, અથવા મારી અંદર કાંઈક એવી છે એ એનર્જી છે કે જેના કારણે છે હું અત્યારે બોલવા સક્ષમ છું. હાલાકે અત્યારે હું 3-4 કામ કરી રહ્યો છું. એક બોર્ડ ઉપર લેખન કરી રહ્યો છું, એક હું બોલી રહ્યો છું, અને મારી અંદર અમુક છે એ જૈવિક ક્રિયાઓ થઈ રહી છે કે જેના કારણે હું સજીવ છું, અને બાકી બધી છે એ ક્રિયાઓ અત્યારે કરી શકું છું. ઇનડાયરેક્ટલી મારી અત્યારે વૃદ્ધિ પણ થઈ રહી છે, હું તમને ભણાવી પણ રહ્યો છું, અને મારું શરીર છે એ અત્યારે છે એ ટકી શકે એની માટે પણ અંદર છે એ અમુક જૈવિક ક્રિયાઓ થઈ રહી છે. તો શું કહે છે? જૈવિક ક્રિયાઓ એ એવી ક્રિયાઓનો સમૂહ છે જે સજીવ શરીરનું રક્ષણ કરે છે. પરંતુ મિત્રો, આ રક્ષણ કઈ મફતમાં નથી થતું. આ રક્ષણ કરવા માટે છે ઉર્જાની જરૂર પડે છે. જો મિત્રો તમે પોષણ મેળવવાનું છોડી દો, તમે છે એ ખોરાક ગ્રહણ કરવાનો, પાણી પીવાનું છે એ છોડી દો, તો મિત્રો છે એ આ ક્રિયાઓ પણ ધીરે ધીરે અમુક નિશ્ચિત સમય બાદ છે એ અટકી પડશે. ઉર્જાની જરૂર પડે છે જૈવિક ક્રિયાઓ કરવા માટે. ઉર્જા ક્યાંથી આવશે? તો કે છે ઉર્જા આવશે બહારથી. ઉર્જા છે એ આપણા બાહ્ય પરિસરમાં છે એ જે કાંઈ બી ખોરાક છે એને તમે ઇન્ટેક કરો છો, એને ગ્રહણ કરો છો, એમાંથી સિમ્પલી તમને છે ઉર્જા મળશે. ઉર્જા ક્યાંથી આવશે? બહારથી આવશે અને ખોરાક સ્વરૂપે આવશે. મિત્રો હવે છે એ આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ. આ ખોરાક ગ્રહણ કરવાને છે એ વિજ્ઞાનની ભાષામાં શું કહે છે એને આપણે આગળ સમજીએ. શું કહે છે મિત્રો કે ઉર્જાને ગ્રહણ કરવા માટે જેના પર આપણે આધાર રાખીએ છે, ક્યાંથી આ ઉર્જા મળશે એનો આધાર શું છે? તો કે એનો આધાર છે એ ખોરાક છે. અને આ ખોરાકને બહારથી શરીરમાં અંદર નાખવાની છે એ ક્રિયાને પોષણ કહે છે. માનો તમે જે બહારથી ખાવ છો મિત્રો, એમાંથી તમને કાંઈક ને કાંઈક છે એ પોષણ મળે છે, જેથી તમે છે જીવતા રહો છો, સાથે શરીરની વૃદ્ધિ થાય છે, અને મિત્રો અન્ય કાર્ય પણ કરી શકો છો. એટલે છે આ ન્યુટ્રિશનની વાત થઈ. પરંતુ મિત્રો તમે જો જુદા જુદા દેશો છે એનો સર્વે કરશો તો જુદા જુદા દેશોની અંદર વિવિધ છે એ સંસ્કૃતિઓ આવેલી છે, અને મિત્રો છે આ સંસ્કૃતિઓ છે એ તેના બાહ્ય પર્યાવરણને કારણે છે એ રચાયેલી છે, અથવા મિત્રો છે એની ઉપર ભૂગોળનો છે એ ઘેરો પ્રભાવ છે. હું થોડી સમાજની વાત કરી રહ્યો છું અહીંયા મિત્રો તમને સમજાવવા માટે. બધે ખોરાક તો છે એ સરખા પ્રકારનો નહીં મળતો, પરંતુ મિત્રો છે આ ખોરાકને એક સરખા સ્વરૂપમાં ઢાળવો ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે છે એ જોઈએ કે તમે આ જે પોષણ મેળવું, તમે આ ખોરાક અંદર છે એ ગ્રહણ કર્યો, એનું અંદર છે એ થાય છે શું?
શું કહે છે? આપણે બાહ્ય પરિસ્થિતિને અનુસાર જે કાંઈ પણ ખોરાક ગ્રહણ કરીએ છીએ તેનું એક સામાન્ય સ્વરૂપમાં છે એ રૂપાંતર થવું જરૂરી છે. કે છે તમે જે કાંઈ બી અંદર ઇન્ટેક કરો છો એમાંથી છે એ છેલ્લે વધતા ઓછા પ્રમાણમાં છે કોઈ એક મિત્રો છે એ એવું સ્વરૂપ બનવું જોઈએ કે જે આપણે પ્રત્યેક શરીરના કોષો સુધી પહોંચાડીએ અને કોષો છે એ મિત્રો એનાથી વૃદ્ધિ પામી શકે અને છે એ પોતે કાર્ય કરી શકે. તો તમે જે કાંઈ બી અંદર મિત્રો છે એ ઇન્ટેક કરો છો એનું કાંઈ એક વિશિષ્ટ સ્વરૂપ છે એ બનવું જોઈએ. અને મિત્રો આ વિશિષ્ટ સ્વરૂપ છે, સપોઝ કોઈ છે મિત્રો એ એક્સ વસ્તુ ખાય છે, કોઈ વાય વસ્તુ ખાય છે, કોઈ ઝેડ વસ્તુ ખાય છે, પણ મિત્રો છે એ છેલ્લે એનું આઉટપુટ તો બધા શરીરની અંદર છે એ સેમ જ બનશે. પછી એ મિત્રો છે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા સજીવની અંદર છે એ આઉટપુટ સેમ જ બનતું હોય છે મિત્રો. તો એ શું છે એ હવે આપણે સમજવાનું છે. તો મિત્રો તમે જે પણ ખોરાક છે એ ગ્રહણ કરો છો, અહીં મિત્રો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર સદંતર થતી રહેતી હોય છે, નિરંતર થતી રહેતી હોય છે, કે જે ખોરાકને એક છે કાચી સામગ્રી અથવા મિત્રો છે એક યુનિફોર્મ સ્વરૂપ, એક છે એક રસ ઘટક છે એને બનાવવામાં છે એ મદદ કરતી હોય છે. તો મિત્રો તમે જે પણ એક્સ વાય ઝેડ પ્રકારનો છે એ ખોરાક ગ્રહણ કરો છો મિત્રો, તમારા શરીરની અંદર છે એ રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને છેવટે મિત્રો છે એ તમને એમાંથી વધતા ઓછા પ્રમાણની અંદર છે એ ગ્લુકોઝ મળશે, કે જે મિત્રો છે એ શરીરના છે પ્રત્યેક કોષો સુધી પહોંચશે અને એનાથી મિત્રો એ કોષો છે એ પોતાનો ખોરાક છે એ પૂર્ણ કરશે, પોતાની વૃદ્ધિ અને વિકાસ કરશે અને કાર્યમાં કંઈક લાગી જશે. તો તમે ગ્રહણ કરેલો ખોરાક કોઈ બી વસ્તુ મિત્રો એક્સ વાય ઝેડ, વેજ નોન વેજ, કોઈ બી વસ્તુ છે એ ગ્રહણ કરો છો, છેવટે તો મિત્રો એનું છે એ ગ્લુકોઝ જ બનવાનું છે. તો મિત્રો છે આ શરીરની છે એ ઘટના ક્યાં થતી હોય છે એ પણ આપણે છે એ સમજવાનું છે. તો અહીંયા હું તમને છે એક આગળ રાસાયણિક પ્રક્રિયા જણાવીશ. પ્લસ મિત્રો છે એ આપણા શરીરને છે આવા જુદા જુદા છે એ કેટલા કમ્પોનન્ટ્સની છે, કેટલા ઘટકોની છે એ જરૂર હોય છે જીવંત રહેવા માટે અથવા તંદુરસ્ત રીતે જીવન જીવવા માટે, એની પણ હવે મિત્રો છે આપણે આઉટ ઓફ ધ વે, આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ જઈને મિત્રો છે એ વાત કરવાની છે. તો આપણે જે કાંઈ બી મિત્રો ખોરાક લઈએ છે એમાંથી છે મિત્રો આપણને શું શું મળે છે એની આપણે પહેલા વાત કરી લઈએ. તો મિત્રો તમે જે કાંઈ બી છે ખોરાક ગ્રહણ કરો છો, મુખ્યત્વે તમને છે એમાંથી આટલી વસ્તુ મળે છે. આમાંથી પહેલી આ બે એ ખૂબ મહત્વની છે મિત્રો, બાકી ત્રણ પણ મહત્વની જ છે, કોઈ વગર તમારું શરીર તંદુરસ્ત રીતે કામ નહીં કરી શકે, પણ પહેલી બે છે એ ખૂબ મહત્વની છે. શા માટે જોઈએ?
બંનેમાંથી મિત્રો છે આપણને જૈવિક ક્રિયાઓ કરવા કે અન્ય ક્રિયાઓ કરવા માટે છે મિત્રો એ ઉર્જા મળવાની છે. તો શરીરને જે કાર્ય કરવા માટે મિત્રો આઈધર જૈવિક ક્રિયાઓ હોય કે આઈધર બીજી કોઈ પણ ક્રિયાઓ હોય એની માટે જે ઉર્જાની જરૂર હતી એનો મિત્રો છે મુખ્ય સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ્સ છે. કેમાંથી મળી એ પણ જોઈ લઈએ પછી મિત્રો. અને બીજા નંબરે છે એ ચરબી છે, ફેટ છે. તો મિત્રો છે આ બે છે એ આપણા શરીરની અંદર છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. કાર્બોદિત મિત્રો છે તમને સારા એવા પ્રમાણમાં છે એ અનાજમાંથી મળશે. તો મિત્રો છે એ અહીંયા છે એ ઘઉં આવી ગયા, ચોખા આવી ગયા, બાજરો આવી ગઈ, મકાઈ આવી ગઈ. ચરબી મિત્રો છે એ તમને તેલી પદાર્થો છે, ઘી તેલમાંથી મળશે. સાથે મિત્રો છે એ મીટ, માંસ, ઈંડા અને માછલીમાંથી મળશે. તો એ લખી નાખીએ. સાથે મિત્રો છે એ આગળ બીજા ત્રણની વાત કરીએ, એ પણ છે ખૂબ જ જરૂરી છે. પહેલા મિત્રો છે આપણા શરીરમાં ઉર્જાનો છે સૌથી મહત્વનો જો કોઈ સોર્સ હોય, રિસોર્સ હોય તો મિત્રો એ કાર્બોદિત છે. ચરબીની જરૂર ક્યાં છે? તો કે છે ચરબીની જરૂર છે એ કઈ જગ્યાએ છે? તો આપણને ખબર છે આપણા હાડકાઓ છે એ ચરબી વડે છે એ આરક્ષિત છે. મિત્રો શરીરની અંદર છે અંદાજિત છે એ 7% કરતા વધુ છે એ ચરબીનું પ્રમાણ હોવું જરૂરી છે. તો મિત્રો શરીરની અંદર ચરબી પણ જરૂરી છે. પ્લસ મિત્રો છે એ આપણા શરીર છે તમને ખબર છે કે લિનિયર અને રોટરી છે મોશન કરે છે. મારો હાથ છે એ ગોળ પણ ફરી શકે અને મિત્રો છે એ આગળ પાછળ પણ જઈ શકે. તો મિત્રો છે એ મારા શરીરમાં જે જોઈન્ટ્સ આવ્યા છે મિત્રો એને ઘસારો ઓછો લાગે એટલા માટે લુબ્રિકેશન તરીકે આપણને મિત્રો ખબર છે કે ચોમાસાની અંદર છે એ મિત્રો કોઈ પણ વસ્તુને કાટ ન લાગે, એમાંથી અવાજ ન આવે, એ ફંક્શન છે પ્રોપર કરે એટલા માટે છે મોટા ભાગે મિત્રો આપણે લોખંડની વસ્તુને છે એ લુબ્રિકેટિંગ એજન્ટ વડે છે એ મિત્રો છે એ લુબ્રિકેટ કરતા હોય છે. એમાં તેલ આવી ગયું મિત્રો, કેરોસીન આવી ગયું, એમ આ પણ આપણા શરીરની અંદર છે એ લુબ્રિકેશનનું કામ કરે છે, શરીરને ઘસારો ઓછો આપે છે. તો લખી નાખીએ મિત્રો કાર્ય શું છે? ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત. તો આપણા શરીર માટે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત એ કાર્બોદિત છે. ચરબી ક્યાં કામ લાગે છે? શરીરને ઘસારો ઓછો આપે છે, લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. ચાલો મિત્રો હવે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની જરૂર ક્યાં છે? વાત કરીએ મિત્રો પ્રોટીનથી. તો તમને ખબર છે મિત્રો આપણા નખ છે, આપણા વાળ છે મિત્રો, એ છે સ્કિન છે, આ બધી વસ્તુ બનવા માટે છે એ પ્રોટીન છે એ ખૂબ જ જરૂરી છે. પ્રોટીન મિત્રો છે એ જુદા જુદા એમિનો એસિડ્સના છે એ સ્વરૂપમાં હોય છે. મિત્રો વેજીટેરિયન માટે છે એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એ કઠોળ છે. તો મિત્રો છે એ જે લોકો વેજીટેરિયન હશે એ પ્રોટીન માટે મિત્રો છે એ કઠોળ ઉપર નપશે. એટલા જ માટે મિત્રો છે તમારા ઘરના રોજના મીલની અંદર, ભોજનની અંદર તમને છે ક્યાંક ને ક્યાંક તુરની દાળ છે એ જોવા મળશે. સાથે મિત્રો છે એ દૂધની બનાવટોમાંથી પણ છે એ થોડું ઘણું તમને પ્રોટીન મળતું હોય છે. તો આપણે મિત્રો શાકાહારી લોકો એની ઉપર નપીએ છે. જ્યારે મિત્રો છે એ સી ફૂડ, પછી મિત્રો છે એ માંસ, મચ્છી, ઈંડા, આ બધાની અંદર છે મિત્રો એ પ્રોટીન અને છે ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તો પ્રોટીન ક્યાં જરૂરી છે જોઈએ? પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ ક્યાં જરૂર છે? તો કે શરીરમાં હાડકા, વાળ, નખ, સ્કિન એટલે ત્વચા વગેરેની બનાવટ. તો મિત્રો આ પણ જરૂરી છે એવું જ કીધું. દાખલા તરીકે મિત્રો છે કે તમને કહીએ આપણું લોહી મિત્રો મોટા ભાગે શેનું બનેલું છે? આયરન. તો એક મિનરલ છે, એક ખનિજ છે મિત્રો. આપણા હાડકા શેના બનેલા છે? તો કે કેલ્શિયમ. તો મિત્રો એ છે એ ખનિજ છે, એ પણ જરૂરી છે.
વિટામિન પણ મિત્રો છે એ જરૂરી છે. તમને ખબર જ છે મિત્રો, વિટામિન એ ની ઉણપને કારણે છે એ તમારી દ્રષ્ટિ છે, જોવાની ક્ષમતા છે એ નિર્બળ બની જાય છે. એ જ રીતે મિત્રો છે એ વિટામિન છે એ ઈ અને એ પણ છે એ ખૂબ જરૂરી છે દ્રષ્ટિ માટે. પછી મિત્રો છે એ વિટામિન સી કે જે તમને ખાટા ફળોમાંથી મળે છે, એ પણ મિત્રો છે એ આપણા શરીર માટે છે એ આપણા શરીરને છે એ વધારે પડતો છે એ ઘસારો ન લાગે એની માટે જરૂરી છે. એ જ રીતે મિત્રો છે એ બીજા બધા મિનરલ્સ ની વાત કરું તો મિત્રો છે એ કોપર જરૂરી છે. જો શરીરમાં મિત્રો છે કોપરનું પ્રમાણ છે ઘટી જાય તો તરત જ મિત્રો છે તમારા વાળ અને દાઢી છે એ સફેદ થવા લાગે છે. મિત્રો કોપર છે એ સૌથી મહત્વનું છે મિત્રો એ મિનરલ છે. કેલ્શિયમ જરૂરી છે, આયરન જરૂરી છે, એ જ રીતે મેગ્નેશિયમ જરૂરી છે મિત્રો. તો આ બધા છે એ ખનિજ તત્વો પણ છે આપણને ખોરાકની અંદર મળે છે. વિટામિન્સ પણ મિત્રો છે એ જરૂરી છે, જે દૂધની બનાવટો અને ફળોમાંથી અને લીલા શાકભાજીમાંથી આપણને મળે છે. પ્રોટીન પણ મિત્રો છે એ મેં તમને કીધું એમ શરીરમાં હાડકા, વાળ, નખ અને સ્કિન બધાની બનાવટમાં મિત્રો છે એ આ ત્રણ વસ્તુની છે એ જરૂર છે. તો આના વિશે મિત્રો છે એ આગળ તમે જો સાયન્સ રાખશો તો છે એ ડીપમાં ચર્ચા કરવાની આવશે. તો મિત્રો છે ખોરાકમાંથી તમને છે એ વેરિયસ આટલી બધી છે એ જુદા જુદા સ્વરૂપે છે એ વસ્તુઓ કે પદાર્થો છે એ છેલ્લે અંતતઃ મળતા હોય છે. તો આગળ છે હવે મિત્રો એ આપણે જોઈએ. તો મિત્રો આપણે જોયું કે ખોરાકને છે એક સામાન્ય સ્વરૂપમાં માને ગ્લુકોઝમાં ફેરવવા માટે છે એ આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે. તો પહેલા એ પાછું આપણે ફરીથી જ્યાંથી મૂક્યું હતું ત્યાંથી પાછું શરૂ કરી દઈએ. તો મિત્રો અહીં છે આ ખોરાકમાંથી છે એ રાસાયણિક પ્રક્રિયાઓ ખોરાક સાથે થશે અને અંતતઃ મિત્રો છે એ જે કાંઈ બી તમને છે એ સ્વરૂપ મળશે એને આપણે છે એ ગ્લુકોઝ કહીએ છે. તો મિત્રો છે અહીંયા કઈ પ્રકારની છે એ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. હવે મિત્રો અહીંયા જો શ્વસનનો કોન્સેપ્ટ અંદર આવે છે એટલા માટે હું તમને કહું છું. તો મોટા ભાગે મિત્રો અહીંયા છે બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એક ઓક્સિડેશન અને બીજું રિડક્શન. ચાલો મિત્રો, તો પહેલા આ બેની છે આપણે વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ કે ઓક્સિડેશન કોને કહેવું અને રિડક્શન કોને કહેવું. તો મિત્રો છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર છે એ ઓક્સિજન ઉમેરાય છે તેને મિત્રો ઓક્સિડેશન કહે છે, અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર મિત્રો છે એ ઓક્સિજન છે એ દૂર થાય છે અથવા હાઇડ્રોજન ઉમેરાય છે તેને છે એ મિત્રો રિડક્શન કહે છે. તો અહીંયા બેની પહેલા છે સામાન્ય રીતે વ્યાખ્યા લખી નાખીએ અને પછી હું તમને કહીશ કે શા માટે આપણે છે એ શ્વસન કરીએ છીએ. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર મિત્રો છે ઓક્સિજન ઉમેરાય છે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે, અને જે રાસાયણિક પ્રક્રિયામાં મિત્રો O2 દૂર થાય છે અને હાઇડ્રોજન ઉમેરાય છે તેને રિડક્શનની પ્રોસેસ કહે છે. મિત્રો હજી અહીંયા ઇલેક્ટ્રોનની પરિભાષામાં પણ છે ઓક્સિડેશન અને રિડક્શનની છે એ વ્યાખ્યા તમે છે એ દર્શાવી શકો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન મુક્ત થાય એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય, ઇલેક્ટ્રોન ઉમેરાય ને રિડક્શનની. પણ એની આપણે કઈ જરૂર નથી એટલે આપણે એ લખતા નથી. તો મિત્રો છે હવે પ્રત્યેક કોષની અંદર છે એ કઈ પ્રક્રિયા થાય છે
એ જોઈએ. આપણે શ્વસન શા માટે કરવું પડે છે એ જોઈએ પહેલા. મિત્રો, આપણા શરીરનો આધાર તથા પૃથ્વી ઉપર જીવનનો શ્રેય છે એ કાર્બનને જાય છે. એટલે મિત્રો છે આપણે કાયમ કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડ ને છે વિલન જ ગણીએ છે, પરંતુ મિત્રો છે એકચ્યુઅલમાં કાર્બન છે એ હીરો છે. એ છે મિત્રો વિલન નથી. એ તમને છે ચેપ્ટર નંબર 4 માં છે એ ખબર પડશે કે છે આપણા શરીરનો આધાર તથા પૃથ્વી ઉપર જીવનનો શ્રેય છે મિત્રો એ કાર્બનને જાય છે. તમે મિત્રો જે કાંઈ બી છે એ ખોરાક ગ્રહણ કરો છો એમાં મુખ્ય અંશ હંમેશા મિત્રો છે એ કાર્બન હશે. મિત્રો, હવે છે આપણે એક નોર્મલ વાત કરીએ કે શા માટે છે આપણે શ્વસન કરવું જરૂરી છે, શા માટે છે ઓક્સિજન જ છે એ અંદર ઇન્ટેક કરીએ છે અને મિત્રો છે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરીએ છે. તો મિત્રો અહીંયા પણ છે જો એક વસ્તુ આપણે સમજવા જેવી ખરી કે આપણે જ્યારે શ્વસન કરીએ છે ત્યારે મિત્રો છે ફેફસાની અંદર તો ઓક્સિજન ભરીએ છે, પરંતુ મિત્રો છે એ જ્યારે આપણે છે એ જ પ્રાણવાયુ છે એનો ઉપયોગ કરી અને છે એને બહાર નીકાળીએ છે ત્યારે તો મિત્રો એ છે એ કાર્બન ડાયોક્સાઇડ ની અંદર પરિવર્તિત થઈ ગયો હોય છે. તો આવું તે વળી છે એ શું થાય છે? તો હવે મિત્રો છે આપણે અહીંયા સમજવાનું છે આપણે શા માટે શ્વસન કરીએ છીએ. તો મિત્રો શ્વસન પણ છે એ પોષણ માટેનો જ એક છે એ જરૂરી આપણા શરીરનો ઘટક છે. તમને મિત્રો છે એ મેં કીધું હતું કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનો છે ખોરાક ગ્રહણ કરો છો અંતે મિત્રો છે એમાંથી છે એ ગ્લુકોઝ જ બનવાનું છે અને આને માટે છે આપણા શરીરમાં થતી છે રાસાયણિક પ્રક્રિયાઓ જવાબદાર છે મિત્રો. અને એમાં મુખ્યત્વે છે કઈ છે? ઓક્સિડેશન અને રિડક્શન. તો મિત્રો જે કાંઈ બી તમે છે એ ગ્રહણ કરો છો ખોરાક એનું છે એ સૌ પ્રથમ મિત્રો ઓક્સિજન ઉમેરાય અને ઓક્સિડેશન થાય છે. પરંતુ મિત્રો છે આ બધું જ છે એ કોષની અંદર છે એ થતું હોય છે. તો એક કોષની અંદર છે મિત્રો એ શું થતું હોય છે એ આપણે છે એ હવે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો છે એ પ્રત્યેક છે એ કોષની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયા એક સામાન્ય થાય છે એના વિશે મિત્રો છે આપણે માહિતી મેળવવાની છે. તો મિત્રો છે મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ છે એ ખોરાક છે એ ગ્રહણ કરશો એ છેવટે તો છે એ અંતે તો એ ગ્લુકોઝની અંદર રૂપાંતરણ પામશે. આ ગ્લુકોઝ મિત્રો છે એ રુધિર વાટે છે એ પ્રત્યેક કોષો સુધી પહોંચશે. મિત્રો આ કોષની અંદર થતી પ્રક્રિયા છે. પ્લસ મિત્રો છે એ તમે જે ઓક્સિજન અંદર ઇન્ટેક કર્યો છે એ રુધિર સાથે વલોવાય એ પણ મિત્રો છે પ્રત્યેક છે એ કોષ સુધી પહોંચશે. તો મિત્રો છે એ પણ છે ઓક્સિજન જશે. હવે મિત્રો છે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે અને જો આ રાસાયણિક પ્રક્રિયા મિત્રો છે એ ઓક્સિડેશનની છે, કારણ કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય છે તે રાસાયણિક પ્રક્રિયાને મિત્રો છે એ ઓક્સિડેશન કહે છે. હવે આમાંથી મિત્રો છે એ રાસાયણિક પ્રક્રિયાથી આઉટપુટ શું મળશે એ જોઈએ.
કે છે તમને એટીપી સ્વરૂપે ઉર્જા મળશે. મિત્રો આ ઉર્જાનો ઉપયોગ છે એ આપણું શરીર છે એ શરીરની વૃદ્ધિ માટે કરશે, જૈવિક ક્રિયાઓ માટે કરશે અને મિત્રો છે એ અન્ય જરૂરી ક્રિયાઓ માટે પણ કરશે. તો મિત્રો છે આ તમને છે એ માની લો કે છે આ એક યુનિફોર્મ છે મિત્રો, એ તમને એનર્જીનું એક ફોર્મેશન મળી ગયું છે કે જેનાથી તમારું શરીર બધી જ વસ્તુ કરી શકે. મિત્રો આ એવી વસ્તુ છે, આનાથી બધું ચાલશે. તમારા શરીરની અંદર છે જૈવિક ક્રિયાઓ પણ થશે, તમારા શરીર છે એ મિત્રો છે એ અન્ય જરૂરી પણ કામની પણ ક્રિયાઓ કરી શકશે અને તમારા શરીરનો મિત્રો છે વૃદ્ધિ અને વિકાસ પણ થશે. આ એટીપી નું મિત્રો પૂરું નામ જાણી લઈએ. કે છે એટીપી નું પૂરું નામ મિત્રો છે એ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. સાથે મિત્રો છે અહીંયા ઉત્પન્ન થશે પાણી અને મિત્રો છે કાર્બન ડાયોક્સાઇડ. તો મિત્રો છે આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિર જે આપણા કોષોમાં છે મિત્રો પહોંચ્યું, ત્યાં રાસાયણિક પ્રક્રિયાઓ એને કરાવી કોષની અંદર અને રુધિર જ્યારે પાછું વળશે મિત્રો ત્યારે છે એ આ બંનેને પોતાની સાથે મિત્રો છે એ લઈ જશે. જ્યારે મિત્રો છે પ્રત્યેક કોષો પાસે હવે ઉર્જા આવી ગઈ એટલે મિત્રો એ પોતાનું સમારકામ કરી શકશે, અંદર રિપેરિંગ પણ કરી શકશે, પોતાની વૃદ્ધિ પણ કરી શકશે અને અન્ય કાર્યોમાં પણ મિત્રો લાગી જશે. આ બંને મિત્રો છે એ રુધિર સાથે મિત્રો પાછા ફરે છે અને જ્યારે મિત્રો આપણે ઉચ્છ્વાસ લઈએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે મિત્રો એ બહાર નીકળે છે. પરંતુ મિત્રો છે જો પાઠ નંબર 1 ની દ્રષ્ટિએ તમને ભણાવું તો મિત્રો છે એ આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. થોડો પહેલા પાઠનો પણ મિત્રો અહીંયા પ્રકાશ પાડું છું કે જે રાસાયણિક પ્રક્રિયાથી ઉષ્મા મુક્ત થાય છે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કહે છે. જો મિત્રો તમે ઉચ્છ્વાસ લેતી વખતે છે એ હાથ છે એને મુખની આડો રાખશો તો મિત્રો છે એ તમને હવા છે ગરમ છે એ જણાશે. કારણ કે મિત્રો છે આ રાસાયણિક પ્રક્રિયાથી છે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે એટલે આપણું શરીર મિત્રો અંદરથી છે એ થોડું ગરમ રહેવું પણ જરૂરી છે. અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર મિત્રો ઉષ્મા મુક્ત થાય એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક. એટલે મિત્રો છે કે તમે મુખની આડો છે મિત્રો એ હાથ રાખશો ઉચ્છ્વાસ વખતે તો તમને એ ગરમ લાગશે. તો મિત્રો આ તો છે એ કોષની અંદર થતી પ્રક્રિયા થઈ ગઈ. એટલે મિત્રો છે ઇનડાયરેક્ટલી છે એ કોષને ઉર્જા મળે, કોષ પોતે વૃદ્ધિ કરી શકે અને મિત્રો છે એટલા માટે જ છે એ અહીં ઓક્સિજન છે એ આપણે વારા ઘડીએ છે એ શ્વસન સ્વરૂપે લેવો પડતો હોય છે. તો ઓક્સિજનની છે એ હવે અનિવાર્યતા શું છે એ આપણે નીચે મિત્રો છે એ વ્યવસ્થિત શિષ્ટ ભાષામાં લખી લઈએ. શું કે છે આપણે ફેફસા દ્વારા ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ તે શરીરના પ્રત્યેક કોષ સુધી રુધિર દ્વારા પહોંચી ત્યાં ગ્લુકોઝ સાથે છે મિત્રો એ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને આને મિત્રો છે તમે ઓક્સિડેશનની પ્રક્રિયા કહી શકો. અને આઉટપુટ શું મળશે એનાથી? તો કે એટીપી સ્વરૂપે ઉર્જા મળશે. જેથી મિત્રો છે પ્રત્યેક કોષ શરીરના ઉર્જાવાન થઈ ગયા. એટલે મિત્રો છે એ શ્વસન કરવું જરૂરી છે. CO2 અને પાણી છે એ મુક્ત કરે છે. પછી મિત્રો છે આ CO2 અને પાણી વાળું એ રુધિર અશુદ્ધ રુધિર કહેવાય છે અને મિત્રો છે આ અશુદ્ધ રુધિર છે હૃદયમાંથી ફેફસા સુધી પહોંચે છે અને ફેફસા મિત્રો છે ઉચ્છ્વાસ સ્વરૂપે છે એ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આનો મતલબ મિત્રો છે એ એક વસ્તુ એ થાય છે કે આપણા શરીરની અંદર પહેલેથી મિત્રો છે કાર્બન તો હતો, ઓક્સિજન આવ્યો મિત્રો,
અને છે પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે છે કાઢીએ છે. એટલે મેં મિત્રો છે તમને કીધું હતું કે આપણા શરીરનો છે એ મુખ્ય ઘટક છે મિત્રો એ કાર્બન છે. તો મિત્રો એકચ્યુઅલમાં કાર્બન છે એ હીરો છે. તો આ રીઝનથી મિત્રો છે આપણે શ્વસન કરીએ છીએ. ચાલો મિત્રો છે એ હવે આપણે શ્વસનની વ્યાખ્યા બાંધી લઈએ. શું કહે છે મિત્રો? કોષોની જરૂરિયાત અને આવશ્યકતા પ્રમાણે કોષોને જેટલું છે એ જરૂરી છે એની મિત્રો આવશ્યકતા જેટલી છે એટલો મિત્રો ઓક્સિજન તમારે ઇન્ટેક કરવો પડશે. હમણાં હું તમને એક ઉદાહરણ દઈશ એટલે તમે સમજી જશો કે નાના સાહેબ વાત સાચી છે. બહારથી ઓક્સિજન ગ્રહણ કરી મિત્રો ઓક્સિજન છે આપણે સરાઉન્ડિંગ માંથી છે ગ્રહણ કરીએ છીએ. એટલા જ માટે આપણે છે મિત્રો કહીએ છીએ કે વૃક્ષો વધુ વાવો, કારણ કે મિત્રો વૃક્ષો છે એ દિવસ દરમિયાન છે ઓક્સિજન વાતાવરણની અંદર રિલીઝ કરતા હોય છે અને મિત્રો પાછું CO2 ઇન્ટેક કરે છે કે જે આપણે મિત્રો શરીરની બહાર છોડીએ છીએ. ગ્રહણ કરી ખોરાકનું વિઘટન કરી મિત્રો ખોરાકની છે એ લાંબા અણુઓ સ્વરૂપે છે એ શૃંખલા હોય છે તેનું વિઘટન મિત્રો છે એ ખૂબ જ જરૂરી છે. મિત્રો ખોરાકની અંદર છે એ લાંબી મિત્રો છે ખૂબ જ લાંબી અણુઓની શૃંખલા હોય છે. એટલે મિત્રો એના છે નાના ટુકડા કરવા એનું વિઘટન કરવું છે એ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે મિત્રો આપણે પાચન તંત્ર ભણશું ત્યારે તમને ખબર પડે છે કે ખોરાકનું છે એ અનેકો વખત ઘણી બધી વખત છે મિત્રો એ વિઘટન કરવું પડે છે અને આ વિઘટન કરવા માટે મિત્રો છે એ આપણા શરીરની અંદર ઘણા બધા છે એ ઉત્સેચકો છે એ કામ કરતા હોય છે કે જે મિત્રો છે આપણી પાચનની પ્રક્રિયાને છે ખૂબ જ ઝડપી બનાવે છે. એ આપણે મિત્રો પાચન તંત્રની અંદર ચર્ચા કરશું. તો કે છે ખોરાકનું વિઘટન કરી તેને કામમાં લેવાની ક્રિયાને શ્વસન કહે છે. તો મિત્રો છે આપણે એકચ્યુઅલની અંદર કોઈ ક્રિયા કરી શકીએ, શરીરની વૃદ્ધિ કરી શકીએ, કોષો મિત્રો છે પોતાનું સમારકામ કરી શકે, વૃદ્ધિ કરી શકે, એના માટે જ શ્વસન કરીએ છીએ. તો હવે મિત્રો છે કે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે તો તમે એનો છે એ સીધો અને સપાટ છે જવાબ દઈ શકો કે આપણે છે મિત્રો એ શ્વસન છે એ શા માટે કરીએ છીએ. અહીંયા મિત્રો છે કોષોની જરૂરિયાત અને આવશ્યકતા પ્રમાણે મિત્રો જ્યારે આપણે છે એ ખૂબ જ તીવ્ર ગતિથી દોડીએ છીએ ત્યારે મિત્રો છે એ આપણને હાફ ચડે છે, શ્વાસ ચડે છે. વાય શા માટે? કારણ કે મિત્રો છે ત્યારે કોષોની અંદર આણ્વિક ગતિ પણ છે એ ખૂબ જ ઝડપથી મિત્રો વધી જાય છે. આ આણ્વિક ગતિ મિત્રો છે એ કોષોની અંદર થાય એટલે મિત્રો છે અંદર ઉર્જા પણ છે વધારે જોઈશે. તો મિત્રો છે એ ઉર્જા છે એ અંદર વધારે જોઈશે. તો મિત્રો અહીંયા ગ્લુકોઝનું છે એ પણ પ્રમાણ અંદર વધુ હોવું જોઈએ. સાથે મિત્રો છે એ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરી શકે એટલો ઓક્સિજન પણ છે એ શરીરની અંદર હોવો જરૂરી છે. એટલા માટે મિત્રો છે આ બંને વસ્તુ છે કોષની જાજી જોઈએ છે ત્યારે મિત્રો છે આપણા શરીરને છે એ હાંફ ચડે છે, જેથી આપણે મિત્રો છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે મુખથી છે એ ઓક્સિજન લેવા માંડીએ છીએ. તો મિત્રો છે આ એક ઘટના છે જે સિમ્પલ છે. જ્યારે મિત્રો તમે ઇન્ટેન્સ વર્કઆઉટ કરો છો, જ્યારે તમે શરીરને વધારે પડતો કષ્ટ આપો છો ત્યારે ઓક્સિજન અને મિત્રો છે એ ગ્લુકોઝ પણ તમારા શરીરને છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોઈતો હોય છે. તો મિત્રો
હવે તમે સમજી ગયા હશો. હવે મિત્રો છે એ આપણે આગળ વહનની વાત કરવાની છે. આગળ મિત્રો છે એ ઉત્સર્જનની વાત કરવાની છે. આવો જોઈએ. શું કહે છે મિત્રો કે માનવ જેવા જટિલ દેહધારી, મિત્રો આપણું શરીર છે એ બહુ કોમ્પ્લેક્સ છે, બહુ કોમ્પ્લેક્સ છે. સમજવું છે મિત્રો એ ખૂબ જ અઘરું છે એની વર્કિંગ આખી. કે છે માનવ જેવા જટિલ દેહધારી સજીવોમાં પ્રત્યેક વિશિષ્ટ ક્રિયાઓ માટે, દરેક ખાસ પ્રકારની મિત્રો છે એ ક્રિયાઓ માટે વિશિષ્ટ અંગો આવેલા હોય છે. દાખલા તરીકે મિત્રો શ્વસન કરવું છે તો ફેફસા આવેલા છે. મિત્રો કોઈ પણ વસ્તુ તમે જે ખોરાક ગ્રહણ કરી છે એનું મિત્રો પાચન કરવું છે તો પાચન તંત્ર આવેલું છે. વળી મિત્રો છે એ શરીરની અંદર છે એ નકામા પદાર્થો અને ક્ષારો બને છે તો મિત્રો છે એ ઉત્સર્જન તંત્ર પણ આવેલું છે કે જે નાઇટ્રોજન યુક્ત ક્ષારોને છે શરીરની બહાર ફાંકી દે છે. વળી મિત્રો છે એ પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી છે જે જુદા જુદા ક્ષારોને છે મિત્રો એ પરસેવા મારફતે છે એ શરીરની બહાર ફેંકી દે છે. તો મિત્રો છે એ આ બધી જ વસ્તુ છે આપણા શરીરની અંદર આવેલી છે. સાથે મિત્રો છે સૌથી મહત્વની વાત કરું તો આપણા શરીરનો મિત્રો પંપ હૃદય આવેલો છે જે શરીરના પ્રત્યેક કોષો સુધી મિત્રો છે એ રુધિરનું વહન કરાવે છે. તો આવું મિત્રો છે એ બહુકોષી સજીવોમાં થાય. એક કોષી સજીવની અંદર શું થાય છે એની આપણે છેવટે વાત કરવાની છે. તો મિત્રો છે એ શરીરના પ્રત્યેક કોષો સુધી છે મિત્રો એ રુધિર અને ઓક્સિજન પહોંચાડવા માટે છે મિત્રો એ એનું વહન પણ થવું જરૂરી છે. એટલે મિત્રો આપણા શરીરની અંદર છે વેઇન આવેલી હોય છે, નસો આવેલી હોય છે જે પ્રત્યેક કોષો સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ છે મિત્રો એ જોડાયેલી હોય છે અને મિત્રો છે એ અહીંયા છે એ રુધિર અને ઓક્સિજન છે એનું મિશ્રણ પહોંચાડે છે. મિત્રો તો આપણા શરીરમાં તેથી છે રુધિર વાહિનીઓ જેને આપણે વેઇન કે નસો કહે છે એ આવેલી હોય છે જે ઓક્સિજન યુક્ત રુધિરને છે એ વહન કરે છે અને પ્રત્યેક કોષો સુધી પહોંચાડે છે. પરંતુ મિત્રો છે એ એટલું પ્રેશર ક્યાંથી લાવવું કે છે એ શરીરના પ્રત્યેક કોષો સુધી છે એ રુધિર ઓક્સિજન યુક્ત છે એ પહોંચી જાય અને વળી ત્યાંથી મિત્રો છે પાછું વળીને છે એ આપણા શરીરમાં છે એ યોગ્ય સ્થાને પહોંચે. તો મિત્રો આના માટે છે આપણા શરીરની અંદર હૃદયની છે એ રચના છે. હૃદય મિત્રો છે દુનિયાનો સૌથી બેસ્ટ કિંમતી છે એ પંપ છે કે જે મિત્રો છે એ પ્રેશરથી મિત્રો છે એ શરીરના પ્રત્યેક કોષો સુધી છે ઓક્સિજન યુક્ત રુધિર છે પહોંચાડે છે. અને મિત્રો ત્યાં રાસાયણિક પ્રક્રિયા કોષની અંદર કઈ થાય છે આપણે પહેલા જોઈ ગઈ. અને મિત્રો પાણી કાર્બન ડાયોક્સાઇડ છે એ પોતાની સાથે લઈ આવે છે જેને અશુદ્ધ રુધિર કહે છે. આ અશુદ્ધ રુધિર પાછું છે કે હૃદયમાં પાછું આવે છે અને ત્યાંથી મિત્રો છે ફેફસામાં જાય છે. ત્યાંથી મિત્રો ઓક્સિજન છે એ ત્યજી દે છે, સોરી કાર્બન ડાયોક્સાઇડ છે એ ત્યજી દે છે અને ઓક્સિજન છે એ મિત્રો ગ્રહણ કરી લે છે. ટૂંકમાં ઓક્સિજન વાળા મિત્રો છે એ રુધિરને શુદ્ધ રુધિર અને ઓક્સિજન વિહીન એટલે CO2 વાળા રુધિરને છે એ અશુદ્ધ રુધિર કહે છે. જે મિત્રો આપણે હૃદય આખું ભણશું ત્યારે સમજીશું. તો મિત્રો છે આની માટે છે આપણા શરીરની અંદર વહન તંત્ર આવેલું હોય છે. તો વહન તંત્રનું કાર્ય શું છે? આપણા શરીરમાં રુધિર વાહિનીઓ આવેલી હોય છે જે ઓક્સિજન યુક્ત છે રુધિરનું વહન કરે છે અને પ્રત્યેક કોષો સુધી પહોંચાડે છે. તે માટે શરીરમાં વહન તંત્ર આવેલું હોય છે.
તો મિત્રો વહન તંત્ર આપણા શરીરમાં છે એ શું કરે છે તો કે છે રુધિરનું અભિસરણ કરે છે, રુધિરનું પરિભ્રમણ કરાવે છે. એ પણ મિત્રો શુદ્ધ રુધિર. અને કોષોની અંદર છે એ રાસાયણિક પ્રક્રિયા તેના થકી થાય છે. કોષો છે ઉર્જા મેળવે છે, વૃદ્ધિ કરે છે, પોતાનું સમારકામ કરે છે, ચોક્કસ નિશ્ચિત ક્રિયાઓ કરે છે. અને મિત્રો છે ત્યાંથી અશુદ્ધ રુધિર માને છે એ CO2 અને પાણીવાળું રુધિર છે મિત્રો એ પાછું હૃદયમાં આવે છે. ત્યાંથી મિત્રો છે ફેફસામાં જઈ અને CO2 મુક્ત કરી દે છે. તો મિત્રો આ વહન તંત્રની છે આપણા શરીરમાં અનિવાર્યતા છે. પરંતુ મિત્રો શરીરમાં જે આ પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે એમાંથી મિત્રો છે કંઈક નકામા પદાર્થો પણ છે એ ઉદ્ભવતા હોય છે. એની ચર્ચા કરી લઈએ. તો વહન તંત્રની અનિવાર્યતા અહીંયા મિત્રો આપણે જોઈ લીધી. હવે જોઈએ મિત્રો આપણે શું કહે છે મિત્રો, આપણા શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નકામા પદાર્થો બનતા હોય છે. મિત્રો રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પણ કામની વસ્તુ બને છે એનો મિત્રો છે એ કોષો ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરી લે છે. એનો મિત્રો છે એ એનો સ્ટોર કરી અને છે એ લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. પરંતુ જે મિત્રો છે નકામા પદાર્થો બને છે એ તો શું કહે છે, નકામા પદાર્થો બને છે જે આપણી માટે હાનિકારક છે મિત્રો. એટલે આના શરીરને છે એ બહાર ફેંકવા છે એ જરૂરી છે મિત્રો. આ ટોક્સિક છે, ઝેરી છે, હાનિકારક છે તથા તેનો નિકાલ કરવો પણ જરૂરી છે. પરંતુ મિત્રો છે શરીરમાં આની માટે પણ છે વિશિષ્ટ અંગો આવેલા હોય છે જેને આપણે ઉત્સર્જનાંગો, ઉત્સર્જન વત્તા અંગો કહીએ છે. ઉત્સર્ગ એટલે નકામો પદાર્થ બહાર ફેંકવો મિત્રો, એક્સક્રીટ કરવું અને અંગ્રેજીમાં કહે છે. અને એની માટે જે આખું તંત્ર આવેલું છે જેને ઉત્સર્જન તંત્ર કહીએ છે મિત્રો. ત્યાં સુધી પણ આ નકામા પદાર્થોને પહોંચાડવા પડશે. એટલે ફરીથી અગેન એકવાર મિત્રો છે અહીંયા વહન થશે. તો આપણે એ લખી નાખીએ. શું કહે છે મિત્રો કે આ નકામા પદાર્થને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે કે જેને શરીરની બહાર ફેંકવાના છે અને તેને ઉત્સર્જન અંગો દ્વારા છે એ બહાર ફેંકી શકાય છે. મેં તમને કીધું કે પ્રત્યેક મિત્રો છે એ ક્રિયાઓ માટે આપણા શરીરની અંદર એક છે એ યોગ્ય સુનિશ્ચિત છે સિસ્ટમ આવેલી છે. કેમ કે આપણે બહુકોષી છે મિત્રો. આપણી અંદર એક જ કોષની અંદર છે, આપણે યુનિસેલ્યુલર નથી કે મિત્રો છે એક જ કોષની અંદર બધી રાસાયણિક ક્રિયા થઈ જાય. તો કે છે કે એના માટે છે એને ઉત્સર્જન અંગો દ્વારા બહાર ફેંકવામાં આવે છે. પરંતુ મિત્રો ઉત્સર્જન અંગો સુધી પહોંચાડવા તો ખરી. એટલે પણ મિત્રો છે એ અહીંયા આનું પણ છે એક વહન તંત્ર આવેલું છે. ચાલો મિત્રો, તો અહીંયા છે એ આપણે જોઈ લીધું કે કેટલી મિત્રો છે આપણે જૈવિક ક્રિયા છે એ કરવી જરૂરી છે. પહેલું પોષણ થઈ ગયું મિત્રો, બીજું શ્વસન થઈ ગયું, ત્રીજું વહન થઈ ગયું અને ચોથું મિત્રો ઉત્સર્જન થઈ ગયું. તો આ પાઠની અંદર મિત્રો આપણે આ 4 પ્રક્રિયાઓની છે એ વાત કરવાની છે. પણ આ તો મિત્રો આપણે છે માનવ જેવા બહુ કોષીય જટિલ દેહધારી સજીવોની વાત કરી. જો એક જ કોષ છે એ કોઈ સજીવ ધરાવે છે તો એ શું કરશે મિત્રો? તો એની પણ મિત્રો છે એ થોડી ચર્ચા કરી લઈએ કે એક કોષી સજીવો મિત્રો છે એ કેવી રીતે જૈવિક ક્રિયાઓ કરે છે.
હવે મિત્રો છે અહીંયા હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે માની લો કે આપણે મિત્રો છે પુષ્કળ જગ્યા છે, બાંધકામ પણ મિત્રો આપણે સારું એવું ખાસું એવું કર્યું છે, તો આપણો મિત્રો છે એ વર્ગખંડ અલગ હશે, પ્લસ મિત્રો છે આપણું ટોયલેટ લેટ્રિન અલગ હશે, બાથરૂમ અલગ હશે, કિચન અલગ હશે. પરંતુ મિત્રો માની લો કે તમારી પરિસ્થિતિ સારી નથી, અથવા મિત્રો છે કે તમારી પાસે સ્પેસ બહુ ઓછી છે, તો મિત્રો પ્રિમાઇસીસ ઓછા હોવાને કારણે છે માની લો કે તમને એક જ રૂમ મળે છે, તો આ રૂમનો મિત્રો છે એ ક્યાંક તમારે થોડોક ભાગ છે એ ટોયલેટ લેટ્રિન, એક ભાગ છે મિત્રો પોર્શન છે બાથરૂમ તરીકે યુઝ કરવો પડશે, વળી અહીંયા કિચન કરવું પડશે, એ જ તમારો બેડરૂમ કે ટીવી વાળો રૂમ, હોલ બધું મિત્રો છે અહીંયા જ આવી ગયું. તો અહીંયા મિત્રો છે એવું થાય છે એક કોષી સજીવ કે જેની પાસે કોષ જ એક છે, હવે મિત્રો છે એ કેવી રીતે જૈવિક ક્રિયાઓ કરે છે. તો મિત્રો એક કોષી સજીવની અંદર છે કે તેની સંપૂર્ણ દેહ રચના છે એ બાહ્ય પર્યાવરણ સાથે છે એ સીધી સંપર્કમાં હોય છે. પહેલા એ લખી નાખી મિત્રો. ચાલો મિત્રો, બાહ્ય પર્યાવરણ સાથે છે એ સીધું સંપર્કમાં છે એટલે મિત્રો છે એ કોષીય શ્વસન કરશે. એ કોષ છે મિત્રો એની દિવાલ દ્વારા છે મિત્રો એ બહારથી છે એ જે પણ એને શ્વસન કરવા માટે જરૂરી વાયુ છે O2 કે CO2 એને ગ્રહણ કરી લેશે. વળી મિત્રો છે એ પોતે પોષણ મેળવવા માટે જે ખોરાક ગ્રહણ કર્યો છે તે પણ મિત્રો છે એ આ કોષની અંદર જ આવશે. એક જ કોષની અંદર મિત્રો શ્વસન અને છે પોષણની ક્રિયા થશે. આગળ બીજી જોઈએ. મિત્રો એક કોષની અંદર હવે કોષ જ એક છે તો વહન તંત્રની તો કોઈ જરૂર છે નહીં, કારણ કે મિત્રો જે કાંઈ બી એનર્જી છે એ આમાંથી મિત્રો રાસાયણિક પ્રક્રિયાને અંતે છે એ ઉત્પન્ન થશે એ કોષને સીધી મળી જશે. એટલે મિત્રો છે એ અહીં વહન તંત્ર હોતું નથી. ચાલો, અને જે મિત્રો છે એ પોષણ મેળવી લીધેલા બાદ જે મિત્રો નકામો પદાર્થ છે એને મિત્રો છે એ કોષ પોતે છે એ પોતાની સપાટીમાંથી દૂર કરી નાખશે. તો કોષની બહાર ફેંકી દેશે. તો મિત્રો છે એક કોષી સજીવની અંદર છે એ આવી રીતના છે એ મિત્રો લાઈફ પ્રોસેસીસ જેવી ક્રિયાઓ બધું મિત્રો છે એ એક કોષની અંદર જ થઈ જતું હોય છે. ચિંતા કરોમાં મિત્રો, આમાં મિત્રો આગળ આપણે બે સવાલ તૈયાર કરવાના છે. અમીબા કે જે એક કોષી સજીવ છે જેને કોઈ નિયમિત આકાર નથી, અને પેરામિશિયમ કે જેનો આકાર ચપ્પલ જેવો છે, આ બંનેની અંદર મિત્રો છે એ આપણે બધી થતી જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યારે મિત્રો આપણે વિસ્તારથી છે એ આને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉદાહરણ લખી નાખીએ મિત્રો. મિત્રો આ બે સવાલનો છે આપણે આગળ છે એ વિસ્તૃત અને વિશદ અભ્યાસ કરવાનો છે, માટે મૂંઝાશો નહીં. આ તો માત્ર છે મિત્રો કે મેં તમને ખાલી કેવી રીતની પ્રક્રિયાઓ થાય છે એ જ ખાલી અહીંયા લખીને સમજાવ્યું છે. સાથે મિત્રો છે ન્યુટ્રિશન, પોષણ આખું આપણે છે વિસ્તૃત સમજવાનું છે. એક કોષીની અંદર કેવી રીતે થાય, મનુષ્યની અંદર કેવી રીતે થાય, વનસ્પતિની અંદર કેવી રીતે થાય. સાથે મિત્રો છે એ વહનની વાત કરવાની છે મિત્રો, શ્વસનની વાત કરવાની છે, અને ઉત્સર્જનની પણ મિત્રો છે એ તમામ પ્રકારના સજીવોની અંદર વાત કરવાની છે. ત્યારે છે મિત્રો આપણો આ છે એ પાઠ પૂરો થશે. તો અહીંયા મિત્રો છે વોટ ઇઝ લાઈફ પ્રોસેસીસ, જૈવિક ક્રિયાઓ એટલે શું, એ આપણી બેઝિક પ્રસ્તાવના પૂરી થાય છે. કાલથી મિત્રો છે એ આપણે પોષણ, ન્યુટ્રિશનથી મિત્રો છે એ આપણી લેક્ચરની શરૂઆત કરીશું. વાસ્તવમાં મિત્રો છે પાઠ હવે શરૂ થાય છે.